અલથાણ ખાતે આવેલા નંદુમા ઇંગ્લિશ એકેડેમી દ્વારા કિન્નર સમાજ માટે સન્માન અધિકાર મંચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેકો મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા. તેની પર નજર કરીએ. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર ક્રાઇમ ડોક્ટર કરણરાજ વાઘેલા દ્વારા શહેરમાં બનેલા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી દૂર રહેલા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા માટે આપેલા આદેશને લઈને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તથા એસીપીની સૂચના લઈ પોલીસ ઇન્સ્પેક્ટરોની વિવિધ ટીમો મેદાને હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચ આર્મ સ્ક્વોડની ટીમને એવી બાતમી મળી હતી કે ઉમરા પોલીસ મથકની હદમાં ડુમ્મસ રોડ પર આવેલા રાહુલ રાજ મોલની દુકાનમાં 2 વર્ષ અગાઉ ચોરી કરનાર હીરો હાલ યુપીના પ્રતાપગઢ ખાતે છે. જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ યુપી પહોંચી હતી અને ત્યાંથી રીઢાચોર એવા ઋષિ પવન ગુપ્તાની ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો ઉમરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. તો આરોપી ઋષિ ગુપ્તાની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે વર્ષ 2024માં પોતાના સાગર શિવમ વર્મા અને પ્રશાંત ઉર્ફે વિક્કી શર્મા સાથે મળી રાહુલ રાજ મોલના ગેટ નંબર 2 પાસેના રેડ ટેપ ઓનલાઈન નામની દુકાનનો દરવાજો તોડી કેશ કાઉન્ટરનું ખાનું ખોલી તેમાંથી રોકડા રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા તેમ જણાવ્યું છે.